Okay, now we are starting our new chapter, that chapter number 6. ટીસ્યુ નોર્મલ છે કે ટીસ્યુ છે એ કોઈ પણ સેલ્સ હતા એમાંથી આપણે એવું જોયું હતું કે સેલ્સ છે વિધિન ટીસ્યુ છે વર્કિંગ ફોર્મ કરાવે છે ડિફરન્ટ કાઇન્ડ ઓફ ધ વર્કિંગ એ પણ બાય ધ ટીસ્યુઝ ફોર્મ થાય છે તો આ સેલના જે અલગ અલગ પરફોર્મન્સ હતા એના ઓર્ગેનલ્સ હતા આ બધી જ ટર્મ્સ છે એના થ્રુ થાય છે તો બધી જ ટર્મ્સ બાય ધ ટીસ્યુ છે બાય ધ ટીસ્યુ આપણને જોવા મળે છે તો મેઇનલી ટીસ્યુ છે શું કયા રીતના મીન્સ કેટલા ટાઇપ્સ છે ટીસ્યુના એ કયા ઓર્ગેનિઝમ્સ જોડે કનેક્ટેડ છે એ ઓર્ગેનિઝમ્સ થ્રુ આપણે કયા ટાઇપ થી ટીસ્યુઝ ને સેપરેટ કરીએ છીએ એનું ક્લાસિફિકેશન ફોર્મ કરીએ છીએ તો એ ટર્મ્સ બધી તમને આ ચેપ્ટર નંબર 6 માં છે ને એ શો કરેલી છે ચેક કરો ઇન્ટ્રોડક્શન પેજ નંબર 68 પર ઓકે from the last chapter we recall that all the living organisms are made up of cells આ લાસ્ટ ટાઈમ ની આપણને ખબર હતી કે ગમે તે સેલ્સ છે બધા એ બધા જ લિવિંગ સેલ્સ છે જેનાથી ફોર્મ થયેલા છે તો બાય ધ સેલ્સ છે ફોર્મ થયેલા છે હવે બાય ધ સેલ્સ કોઈ પણ થિંગ્સ ફોર્મ થઈ છે એનો એક જ મીનિંગ છે કે તમારા સેલ્સ જે છે એ સેલ્સ કમ્બાઈન થઈને કોઈ પણ ઓર્ગન છે એનું શું કરે છે ફંક્શનિંગ ફોર્મ કરે છે હવે સેલ્સ ફંક્શનિંગ ફોર્મ કરે છે એનો મીનિંગ કે તમારું સેલનું જે સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચર વાઇઝ એનું પરફોર્મન્સ અલગ અલગ હશે એટલે કે કોઈ સેલ છે એની પાસે ઓર્ગેનલ્સ છે તો એ ઓર્ગેનલ્સ એનું પરફોર્મન્સ કમ્પ્લીટ કરશે આફ્ટર ધેટ તમારી પાસે કોઈ એવો સેલ છે કે જેની અંદર ન્યુક્લિયસ નથી તો એના ન્યુક્લિયોઇડ્સ છે એ ન્યુક્લિયોઇડ શું કરે છે એનું વર્કિંગ ફોર્મ કરે છે ઇન યુનિસેલ્યુલર ઓર્ગેનિઝમ્સ યુનિસેલ્યુલર એટલે આપણને ખબર હતી કે સિંગલ સેલ ઓર્ગેનિઝમ છે એ સિંગલ સેલ પરફોર્મ્સ ઓલ બેઝિક ફંક્શન્સ તેનો એક જ સેલ છે યુનિસેલ્યુલર છે સિંગલ સેલ છે તો એક જ સેલ શું પરફોર્મ કરે છે તો એ બધા જ ફંક્શન્સ ફોર્મ કરે છે ઇન યુનિસેલ્યુલર સિંગલ સેલ છે એ જ બધી જ એક્ટિવિટીઝ શું કરે છે પરફોર્મ કરે છે ફોર એક્ઝામ્પલ in amoeba a single cell carried out movement intake of a food and gaseous exchange and excretions means કે આ બધી જ પ્રોસેસ છે નોર્મલ વે તો મેં તમને એવું શો કરીને આપ્યું હતું ઇન ચેપ્ટર 5 કે સપોઝ મારી પાસે આ અમીબા છે તો એ સિંગલ સેલ ઓર્ગેનિઝમ છે પણ જો સપોઝ એની પાસે કોઈ ફૂડનો પાર્ટિકલ આવશે એટલે શું કરશે તો સ્યુડોપોડિયા છે એને ફોર્મ કરશે સ્યુડોપોડિયાનો મીનિંગ શું થાય કે આ ખોટા પગો છે એને પરફોર્મ કરે છે ઇટ મીન્સ ધેટ કે આ ફૂડનો પાર્ટિકલ છે તો એ અમીબા આ રીતે એના જે સ્યુડોપોડિયા છે એને પરફોર્મ કરે છે પછી શું થશે તો આ બંને કમ્બાઈન થશે અને કમ્બાઈન થઈને ફૂડને શું કરી લે છે ઇન્ટેક કરે છે તો આ બધી પ્રોસેસ છે એ ઇન્ટેક ફૂડ કરવાની એનું ડાઇજેશન ફોર્મ કરવાનું એમાંથી એક્સક્રીશન્સ કાઢવાના તો આ બધી જ પ્રોસેસ શેનાથી થાય છે બાય ધ સિંગલ સેલ અર્થ કે એની પાસે કેવો છે એક જ ન્યુક્લિયસ છે એવો સેલ છે એ સેલથી પરફોર્મ કરે છે but in multicellular organisms like us there are millions of cells multicellular છે તો આપણી પાસે એ તો ખબર છે કે એની પાસે ઘણા બધા સેલ્સ હશે it means કે પાસે millions of cells છે પોસિબલ છે most of these cells are specialized to carry out specific functions નોર્મલ છે કદાચ જો આપણે હ્યુમન બીંગ્સ ને ચેક કરીએ તો એનું હાર્ટ છે એની પાસે સેલ્સ હશે એનું ડિફરન્ટ વર્કિંગ હશે પછી સ્ટમક પાસે હશે એનું ડિફરન્ટ વર્કિંગ હશે હેન્ડમાં લેગ્સમાં તો જે સેલ્સ છે બધાનો પરફોર્મન્સ એની એક્ટિવિટીઝ કે હશે ડિફરન્ટ શો થાય છે each specialized function is taken up by the different group of cells એટલે કે મારા હાથના જે કંઈ પણ સેલ્સ છે એનો આખો ગ્રુપ અલગ હશે એનો જ મૂવમેન્ટ શો કરશે લેગ્સ હશે તો એના સેલ્સ અલગ હશે એનું મૂવમેન્ટ શો કરે છે પછી હાર્ટ પાસે સ્ટમક છે ઇટ મીન્સ ઈચ એન્ડ એવરી બોડી પાર્ટ આપણે જેટલા પણ બોડી પાર્ટ્સ છે બધા પાસે અલગ અલગ ગ્રુપના સેલ્સ છે હવે અલગ અલગ ગ્રુપ ઓફ ધ સેલ્સ છે એનાથી શું કરે છે ડિફરન્ટ એક્ટિવિટીઝ છે એને ફોર્મ કરે છે since these cells carried out only a particular functions they do it very efficiently એટલે કે એની પાસે ખબર છે કે એક જ પ્રકારનું વર્ક છે તો એક જ વર્ક છે એટલે કે એફિશિયન્ટલી શું કરે છે પોતાનું વર્કિંગ ફોર્મ કરે છે in human beings muscle cells contract and relax to cause movement એટલે કે આપણા અંદર એક તો મસલ સેલ્સ છે કે જેનાથી કોન્ટ્રેક્શન રિલેક્સેશન થાય છે એટલે શું કરે છે મૂવમેન્ટ શો કરે છે નોર્મલી આપણે ચાલીએ છીએ ત્યારે આપણા જે લેગ છે એ લેગના મસલ્સ છે શું કરે છે તો મૂવમેન્ટ શો કરવા માટે
મેઇનલી આપણા માટે શું છે ઇમ્પોર્ટન્ટ છે. તો એ જો કદાચ વિચારો કે તમારા લેગ્સ છે એમાં મસલ્સ નું કોન્ટ્રેક્શન્સ ઓર રિલેક્સેશન્સ જ ના થતું તો તમારી મૂવમેન્ટ ના થતી, અને મૂવમેન્ટ ના થતી તો આપણે સરખી રીતે ચાલી શકતા નહીં. After that, nerve cells carry message. નોર્મલ કહું તો તમને હોટ વેસલને ટચ કરો છો તરત ખબર પડે છે કે હોટ વેસલ છે, આપણો હાથ લઈ લેવો જોઈએ. તો આ જેટલી પણ પ્રોસેસ છે કે જે માઇનરલી આપણને કંઈ થયું હોય તો આપણે તરત એનું એક રિએક્શનનું એક્શન ફોર્મ કરી દઈએ છીએ. તો એ એક્શન આવી એનું રિએક્શન આપણે કરીએ છીએ, મેસેજ પાસ થના તો થાય છે બાય ધ નર્વ સેલ્સ. બ્લડ ફ્લો ટુ ટ્રાન્સપોર્ટ ઓક્સિજન. હવે આપણા બોડીની અંદર આપણને ખબર છે કે બ્લડ છે એનું પ્યોરિફિકેશન બાય ધ હાર્ટ થાય છે. તો બાય ધ હાર્ટ જે પ્યોરિફિકેશન ફોર્મ કરે છે ને એની અંદર મેઇનલી એ યાદ રાખવાનું કે આપણી પાસે ટુ ટાઈપ ઓફ ધ બ્લડ સેલ્સ છે પ્રેઝન્ટ હોય છે, બરોબર? એવું નહીં કે આરબીસી ડબ્લ્યુબીસી, પણ મેઇનલી આપણું જે બ્લડ ફ્લોટ કરે છે એ બ્લડ જે ફ્લોટ કરે છે એમાં એક બ્લડ એવું હશે કે જે કેવું હશે ઓક્સિજનેટેડ હશે. હવે ઓક્સિજનેટેડ છે ઇટ મીન્સ ધેટ કે બ્લડ ની જોડે જોડે કોણ ટ્રાન્સપોર્ટેડ થાય છે તો ઓક્સિજન છે ટ્રાન્સપોર્ટ થાય છે. અનધર હશે એ કેવું હશે તો કાર્બોનિજેનેટેડ બ્લડ. એ કાર્બોનિજેનેટેડ હોય એટલે સમજવાનું કે એની અંદર કયો છે તો કાર્બન ડાયોક્સાઇડ ને કેરી કરીને જાય છે. તો તમે રેસ્પિરેશન કરો છો ત્યારે શું કરશે કે ઓક્સિજન ને બ્લડ સેલ ની અંદર એડ કરશે, પણ એની અંદર જે કોઈ પણ કાર્બન ડાયોક્સાઇડ છે એને શું કરશે આઉટ કરશે. ઇટ મીન્સ જેટલા ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ ની પ્લેસ લેશે એટલા જ કાર્બન ડાયોક્સાઇડ આપણા બોડીમાંથી શું થાય છે રિમૂવ થાય છે. તો આ જે પ્રોસેસ છે એની અંદર પણ કોનો યુઝ થાય છે તો સેલ્સ છે એ ટિશ્યુઝ છે એનો યુઝ થાય છે. ફૂડ, હોર્મોન્સ એન્ડ વેસ્ટ મટીરીયલ એન્ડ સો ઓન. એટલે કે આપણા હ્યુમન બીંગ્સ ની અંદર જે ફૂડ લઈએ છે એનું ડાઇજેશન ફોર્મ કરે છે એ છે. આફ્ટર ધેટ ડાઇજેશન પછી તમારી પાસે હોર્મોન્સ હોય. જો નોર્મલી કહું તો આપણું એચ એન્ડ એવરી બોડી પાર્ટ્સ છે બધા જ હોર્મોન્સ થી જ સિક્રેટ થયેલા છે. જેટલું હોર્મોનનું સિક્રેશન્સ વધશે એટલું જ આપણું બોડી છે એનું વધારે એફિશિયન્ટલી વર્ક જોવા મળશે. નોર્મલ એક કહું તો તમારી પાસે ગ્રોથ હોર્મોન હોય છે. ગ્રોથ હોર્મોન હોય ને એનું કામ શું હોય ગ્રોથ હોર્મોનનું તો ગ્રોથ હોર્મોન છે આપણી હાઈટ ડિસાઈડ કરે છે. જો કોઈની અંદર ગ્રોથ હોર્મોન્સ છે એ બહુ જ વધારે પડતા સિક્રેટ થયા હોય તો હાઈટ બહુ જ વધારે હશે. કોઈની અંદર ગ્રોથ હોર્મોન છે એ થોડા ઓછા સિક્રેટ થયા હોય તો મીડિયમ હાઈટનો હશે. પણ જો કોઈની અંદર સાવ ઓછા થયા હશે તો એ કેવો હશે તો એ થોડો હાઈટમાં નાનો હશે. તો આ અલગ અલગ વેરિએશન શું થાય છે નોર્મલી આપણે કહીએ તો ઇન ધ ઇનહેરિટન્સ આપણને મળે છે, એટલે કે વારસાગત રીતે મળે છે. જે મમ્મી પપ્પાની હાઈટ હોય એના થ્રુ આપણે હોઈએ છીએ. પણ એનું રીઝન શું છે કે જે મમ્મી પપ્પામાં ગ્રોથ હોર્મોન હોય છે એ જ ગ્રોથ હોર્મોન કોની અંદર આવે છે તો કોઈ ચાઇલ્ડ હોય એની અંદર શો થાય છે. In plant, vascular tissues conduct food and water from one part of the plant to the other parts. આ નોર્મલ છે કે આપણે ટ્રી છે એને જોયું છે. તો નોર્મલ ટ્રી જે છે આ ટ્રી ની અંદર આપણે એવું કહે છે કે નીચેના રૂટ્સ છે અને ઉપર લીવ્સ છે. તો આ ટ્રી છે એમાં સપોઝ ફૂડ ઉપર ફોર્મ થયું છે તો એ ફૂડને ત્યાંથી છે રૂટ સુધી પહોંચાડવાનું. ઓલસો વોટર છે તો ફ્રોમ ધ ગ્રાઉન્ડ લેવલ ટુ અપર લેયર પહોંચાડવાનું. એટલે કે ફૂડનું ટ્રાન્સપોર્ટેશન એઝ વેલ એઝ વોટરનું ટ્રાન્સપોર્ટેશન ઇન પ્લાન્ટ્સ ઓર ઇન ટ્રીઝ તો એ જે ફોર્મ થાય છે શેનાથી થાય છે તો બાય ધ વેસ્ક્યુલર ટિશ્યુ. જો વેસ્ક્યુલર ટિશ્યુ શું છે એ બધું આપણે ડિટેલમાં આમાં આવશે, પણ અત્યારે એ યાદ રાખો કે ટ્રાન્સપોર્ટેશન શેનાથી કરે છે તો બાય ધ વેસ્ક્યુલર ટિશ્યુ છે ટ્રાન્સપોર્ટેશન ફોર્મ કરે છે. So multicellular organisms show division of labor. Division of labor નો મીનિંગ એની અંદર એક સ્પેશિયલાઇઝ્ડ સેલ્સ છે, ગ્રુપ ઓફ સેલ્સ છે કે જેનાથી કોઈ સ્પેશિયલ ફંક્શન્સ છે એ પરફોર્મ કરવામાં આવે છે. Cells specializing in one function are of one group together in the body. એટલે કે કોઈનું સ્પેશિયલાઇઝેશન છે એ સ્પેશિયલાઇઝેશન ઓફ સેલ્સ છે શું કરશે ગ્રુપની અંદર જોવા મળશે, કોઈ સિંગલ જોવા નથી મળતા. And this means that a particular function is carried out by a cluster of cells at a definite place in the body. Cluster of cells એટલે કે સેલ્સ છે એનો આખું શું છે જોઈન્ટ થયેલા છે, એકની જગ્યાએ બહુ બધા સેલ્સ કમ્બાઈન થયેલા છે. આ બધા જ સેલ્સ પર્ટિક્યુલર એક બોડી પાર્ટની અંદર શું કરશે તો પર્ટિક્યુલર બોડી પાર્ટની અંદર કોઈ ફંક્શન્સ છે એને ફોર્મ કરાવે છે. This cluster of cells called a tissue. એટલે કે જે કીધું આપણે કે જે ગ્રુપ ઓફ સેલ્સ છે એ સ્પેશિયલ ફંક્શન ફોર્મ કરે છે અને સ્પેશિયલ બોડી ઓર્ગન્સ માટે કરે છે. તો એવા જે ગ્રુપ ઓફ સેલ્સ છે ઇટ મીન્સ ક્લસ્ટર ઓફ સેલ્સ એને શું કહેવાય છે ટિશ્યુ. Is arranged and designed
so as to give the highest possible efficiency of the function. એટલે કે એનું ડિઝાઇનેશન ઓર એલ્સ કે એની પ્લેસ છે એવી રીતે ફિક્સ્ડ કરવામાં આવેલી છે કે પ્લેસ થ્રુ તમે શું કરો છો તો એનું મોર એફિશિયન્ટલી એની પાસે જેટલી મેક્સિમમ એફિશિયન્સી છે એટલું તમે વર્ક પરફોર્મ કરાવો છો. લાઈક બ્લડ, ફિલમ એન્ડ મસલ્સ આર ઓલ ધ એક્ઝામ્પલ્સ ઓફ ટીશ્યુ. જો બ્લડ છે અને નોર્મલ કહીએ તો મસલ્સ છે એ બંને હ્યુમન બીંગ્સ ની અંદર આપણે જોઈએ છે. બટ જે ફિલમ છે બરાબર, તે ફિલમ છે મોસ્ટલી શોની અંદર જોવા મળે છે તો એ ટ્રીઝ ની અંદર જોવા મળશે. ટ્રીઝ ની અંદર ટોટલી બે આવશે, ઝાયલમ એન્ડ ફિલમ. તેમાંથી એક ફિલમ આપ્યું છે કે જે વેસ્ક્યુલર ટિશ્યુ નો એક પાર્ટ છે. A group of cells that are similar in structure and work together to achieve a particular functions form a tissue. So એક સરખું જ વર્ક હોય અને બધા ગ્રુપમાં એક સરખું વર્ક પરફોર્મ કરે છે અને સ્પેસિફિક પ્લેસ ઉપર કરે છે તો એવું જે કોઈ પણ કન્ડિશન્સ છે અને જે ક્રિએટ થાય છે એને શું કહીએ છીએ આપણે ટિશ્યુઝ છે એ ટિશ્યુ કહીએ છીએ. સો આ એક્સપ્લેનેશન છે અબાઉટ ધ ઇન્ટ્રોડક્શન ઓફ ધ ટિશ્યુ. ઓકે, તો આ એક્સપ્લેનેશન હતું ટોટલી અબાઉટ ધ ઇન્ટ્રોડક્શન. ઇન્ટ્રોડક્શન ની અંદર આપણને એક વસ્તુ ખબર પડી ગઈ કે ટિશ્યુ શું છે. ટિશ્યુ ઇટ મીન્સ કે ક્લસ્ટર ઓફ સેલ્સ અને એ પાછા સ્પેસિફિક પ્લેસ ઉપર હોય તો જે ક્લસ્ટર ઓફ સેલ્સ છે જે પરફોર્મન્સ કરે છે તો એ બધા શું છે આપણા માટે ટિશ્યુઝ છે. તો એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન એવો છે કે એનિમલ્સ હોય કે પ્લાન્ટ્સ હોય આ બધાની અંદર સેમ ટાઈપ ઓફ ટિશ્યુઝ અવેલેબલ છે કે નથી. ઇટ મીન્સ ધેટ કે ઓલ ધ animals and plants they have same type of tissues or they made up of same type of tissues. Why or why not? છે કે નહીં, છે તો શું કામ છે, નથી તો શું કામ નથી. બરાબર, તો એનું એક્સપ્લેનેશન આપણે આપવાનું છે. જો એના એક્સપ્લેનેશન માટે મેઇનલી આપણને થોડું 5th ચેપ્ટર યાદ હોવું જોઈએ અબાઉટ ધ સેલ્સ. કયા ડેડ સેલ હતા, કયા સેલ્સ લિવિંગ સેલ્સ હતા, એ સેલ્સ લિવિંગ હોય ત્યારે શું કરે છે, ડેડ હોય ત્યારે શું કરે છે, તો આ બધી ટર્મ્સ આપણને ખબર હોવી જોઈએ. બરાબર, એ જ તમને અહીંયા સમજાવેલી છે. ચેક કરો ટેક્સ્ટ બુકમાં 6.1 that are the plants and animals made up of same type of tissues. એમાં let us compare their structures and functions. ફર્સ્ટ ઓફ ઓલ આપણે બંનેની કમ્પેરિઝન કરીએ. જો આ પ્લાન્ટ છે એની અંદર રૂટ્સ છે પણ એનિમલ સેલ હશે એની અંદર રૂટ્સ અવેલેબલ નથી. આમાં સ્ટેમ પણ છે તો એનિમલ્સ છે એની અંદર સ્ટેમ પણ અવેલેબલ નથી. લીવ્સ છે, ફોટોસિન્થેસિસ થાય છે, ક્લોરોફિલ છે, તો આ બધી વસ્તુ પ્લાન્ટ્સમાં છે પણ હ્યુમન બીંગ્સ ની અંદર ઓર એનિમલ્સ ની અંદર એ પ્રેઝન્ટ નથી. Do plants and animals have the same structure? બંનેના સ્ટ્રક્ચર સેમ છે? નો, બંનેના સ્ટ્રક્ચરમાં બહુ મોટો ડિફરન્સ છે. Means they have the vast difference in their structures. Do they both perform similar functions? બંનેના ફંક્શન્સ સિમિલર છે? નો. આની અંદરથી તમને ફ્રૂટ્સ, ફ્લાવર્સ એવું મળશે પણ આપણે હ્યુમન બીંગ્સ છે કે કોઈ એનિમલ્સ છે એની અંદરથી ફ્રૂટ કે ફ્લાવર્સ અરે કોઈ વિટામિન્સ ઓર પ્રોટીન વાળી વસ્તુ આપણને મળી શકતી નથી. So there are noticeable difference. Noticeable difference નો મીનિંગ થાય બહુ મોટો ડિફરન્સ છે. Between the two, plants are stationary or fixed. જો પહેલો જ ડિફરન્સ. ઓકે, જો લાસ્ટ લેક્ચરમાં આપણે એવું ડિસ્કશન કર્યું હતું કે આપણી પાસે ટુ ડિફરન્ટ ટાઈપ ઓફ ધ ટિશ્યુઝ છે એ અવેલેબલ છે. ઇટ મીન્સ ધેટ કે ટિશ્યુ છે એ આપણને ટુ વેઝ ની અંદર જોવા મળે છે. ફર્સ્ટ વન કે એક ટિશ્યુ છે આપણને શેમાં જોવા મળશે ઇન એનિમલ્સ. સેકન્ડ વન છે એ શેમાં જોવા મળે છે ઇન પ્લાન્ટ્સ. તો પ્લાન્ટ ટિશ્યુઝ અને એનિમલ ટિશ્યુઝ સેમ છે કે નથી, બરાબર, સેમ છે કે ડિફરન્ટ છે, આ ચેક કરવા માટે આપણે આ થિયરી છે એને ચેક કરવાની છે. નોર્મલી આપણી રીતે ઓવરવ્યુ લઈએ તો પ્લાન્ટ્સ હશે ને બધા કેવા છે, સ્ટેડી છે, સ્ટેબલ છે. બટ જે એનિમલ્સ છે એ એનિમલ્સ સ્ટેબલ નથી, એ શું કરે છે, મૂવિંગ ફોર્મ કરે છે. ઇટ મીન્સ કે એક ડિફરન્સ તો ત્યાંથી જ ખબર પડી જશે કે બંને મૂવિંગ ની અંદર શું કરે છે, વેરીએશન શો કરે છે. આફ્ટર ધેટ એમના ગ્રોથ કે ગ્રોથ છે એના સર્ટેન હોય, એનિમલ ની અંદર સર્ટેન ગ્રોથ થતો હોય છે, પ્લાન્ટ્સ ની અંદર થોડો એનિમલ કરતા ડિફરન્ટ ગ્રોથ થાય એ ફોર્મ થતો હોય છે. અને ગ્રોથ ની અંદર પણ નોર્મલી આપણે ટ્રી છે એ ટ્રી જોઈએ તો નોર્મલ ટ્રી ની અંદર જે સ્ટેમ નો પોર્શન છે આ સ્ટેમ ના પોર્શન નો ગ્રોથ અને અહીંયા કોઈ બ્રાન્ચીસ છે આ બ્રાન્ચ નો ગ્રોથ એ કેવો હશે, ડિફરન્ટ હશે. પણ એનિમલ્સ હશે તેની અંદર ગ્રોથ છે એ ઇક્વલ હોય છે ઇન ઓલ ધ પોર્શન ઓફ ધ બોડી, બરાબર. તો આ મેઇનલી ડિફરન્સ શો કરે છે, એ ડિફરન્સ આપણે ચેક કરવાનો છે, બરાબર. સો ચેક કરો ઓન યોર પેજ નંબર 68 ચેપ્ટર નંબર 6 છે એમાં 6.1 સ્ટાર્ટિંગ થી સ્ટાર્ટ કરીએ. આર ધ પ્લાન્ટ્સ એન્ડ એનિમલ્સ મેડ અપ ઓફ સેમ ટાઈપ ઓફ ટિશ્યુઝ?
કે બંને સેમ ટાઈપ ઓફ ટીસ્યુ ના ફોર્મ થયેલા છે કે ડિફરન્ટ છે? ડિફરન્ટ છે. તો કઈ રીતના ડિફરન્ટ છે એ પણ આપણે શો કરવાનું છે. ઓકે, લેટ અસ કમ્પેર ધ સ્ટ્રક્ચર એન્ડ ફંક્શન્સ. ફર્સ્ટ ઓફ ઓલ આપણે કમ્પેરિઝન શેમાં કરવાની છે? એક તો એના સ્ટ્રક્ચર વાઇઝ કમ્પેરિઝન ફોર્મ કરીશું એન્ડ સેકન્ડ વન એના ફંક્શનિંગ એટલે કઈ રીતના પરફોર્મ કરે છે એના વાઇઝ એમને સેપરેટ કરીશું. ડુ પ્લાન્ટ્સ એન્ડ એનિમલ હેવ ધ સેમ સ્ટ્રક્ચર? પ્લાન્ટ હોય તો પ્લાન્ટ નું સ્ટ્રક્ચર લાઈક ધેટ આવું મળે છે. એનિમલ છે, એનિમલ ની જગ્યાએ હું આપણે હ્યુમન બીંગ્સ ને ગણું છું. તો હ્યુમન બીંગ્સ નું અને પ્લાન્ટ્સ એટલે કે કોઈ પણ ટ્રી નું સ્ટ્રક્ચર સેમ હોય છે કે ડિફરન્ટ હોય છે? તો નોર્મલ આન્સર છે કે બંનેના સ્ટ્રક્ચર્સ કેવા છે? ડિફરન્ટ. Do they both perform similar functions? બંનેના ફંક્શન્સ જે છે એ સિમિલર પરફોર્મ કરે છે? નો. આપણું ફંક્શન્સ છે એ થોડું અલગ છે. કોઈ પ્લાન્ટ હશે એનું ફંક્શનિંગ કોઈ અલગ થશે. નોર્મલી વિચારો તો આપણે હ્યુમન બીંગ્સ છીએ તો આપણા જે કોઈ પણ ટિશ્યુઝ છે એના ફંક્શનિંગ્સ એ તો મૂવેબલ પણ હોય, એનો ગ્રોથ અલગ હશે તો એ અલગ અલગ ફંક્શનિંગ્સ ફોર્મ કરે છે. બટ પ્લાન્ટ્સ ની અંદર એનું ફંક્શન્સ પણ કેવું હશે? અલગ ફોર્મ થાય છે. There are noticeable difference between the two. Noticeable difference જો એનો મીનિંગ શું છે કે એ બહુ મોટો વાસ્ટ ડિફરન્સ છે એને ફોર્મ કરે છે. Plants are stationary or fixed and they don't move. હવે એ નોર્મલ થિંગ છે કે આપણે રૂટીન લાઈફ ની અંદર જોઈએ છે કોઈ પણ પ્લાન્ટ છે કે ટ્રી છે તો એ બંને કેવા છે? સ્ટેશનરી છે. સ્ટેશનરી છે એટલે કે એની પોઝિશન ફિક્સ્ડ છે, એ પછી મૂવ કરી શકતા નથી. Since they have to be upright, they have a large quantity of supportive tissue. હા, એ છે કે એ ઉપરની ડિરેક્શનમાં ગ્રોથ કરે છે એટલે કે અપરાઇટ શું થાય છે? એનો ગ્રોથ થાય છે. ઓલસો એની પાસે લાર્જ ક્વોન્ટિટી શેની છે? તો સપોર્ટિવ ટિશ્યુ એટલે કે એકના સપોર્ટ ઉપર બીજું છે એ ઈઝીલી ફોર્મ થઈ શકે એટલે કે એના ઉપર શું છે? સપોર્ટિવ ટિશ્યુઝ તમને જોવા મળે છે. એન્ડ ધ સપોર્ટિવ ટિશ્યુઝ જનરલી હેઝ ડેડ સેલ્સ. ને સપોર્ટિવ ટિશ્યુ જે છે જે સપોર્ટ કરે છે એના ગ્રોથ માટે તે સપોર્ટિવ ટિશ્યુઝ જેટલા છે બધા ડેડ સેલ્સ માંથી જ ક્રિએટ થયેલા હશે. બરાબર? બાકી બીજો કોઈ ટિશ્યુ હોય તો એનું ગ્રોથ કરાવશે અથવા તો કોઈ બીજું ફંક્શન ફોર્મ કરતો હશે. જો લિવિંગ સેલ્સ હશે તો પણ ડેડ સેલ થઈ જશે તો એ ડેડ સેલ શું કરે છે? એને ગ્રોથ કરવામાં સપોર્ટ કરે છે. એનિમલ ઓન ધ અધર હેન્ડ મૂવ અરાઉન્ડ ઇન સર્ચ ઓફ ફૂડ. એટલે કે નોર્મલ છે કે એનિમલ્સ હશે તો એ શું કરે છે? પોતે ફૂડની ફાઇન્ડ કરવામાં શું કરે છે? મૂવિંગ ફોર્મ કરે છે. ફૂડ, મેટ્સ એન્ડ શેલ્ટર્સ. હવે જો નોર્મલ છે ફૂડ માટે આપણે શું કરીએ છીએ? મૂવિંગ ફોર્મ કરીએ છીએ. આફ્ટર ધેટ મેટ્સ એન્ડ શેલ્ટર્સ એટલે કે આપણે રહેવા માટે પણ મૂવિંગ કરીએ છીએ, જીવન ટકાવી રાખવા માટે પણ શું કરીએ છીએ? મૂવિંગ કરીએ છીએ. સો આ બધી જ પોસિબિલિટીઝ છે કે જેનાથી આપણે શું કરીએ છીએ? મૂવિંગ ફોર્મ કરીએ છીએ. એટલે કે મેઇનલી આપણી બેઝિક નીડ્સ હોય ને એ બેઝિક નીડ્સ માટે આપણે મૂવિંગ ફોર્મ કરીએ છીએ. They consume more energy as compared to the plants. એટલે કે નોર્મલી પ્લાન્ટ્સ ની અંદર જેટલી ગ્રોથ કરવા માટે ફંક્શનિંગ ફોર્મ કરવા માટે જે કોઈ પણ એનર્જીસ જોઈએ છે એના કરતા કોઈ એનિમલ્સ હશે ને એની એનર્જીસ કેવી જોઈએ છે? બહુ જ વધારે એનર્જી જોશે. Most of the tissues they contain are living. એટલે કે જે પ્લાન્ટમાં ડેડ હતા એ આપણા અંદર કેવા છે? લિવિંગ સેલ્સ છે. રીઝન કે આપણું કન્ટિન્યુઅસલી શું થાય છે? મૂવિંગ થાય છે. દરેકે દરેક ફંક્શનિંગ્સ ને શું કરવા પડે છે? પરફોર્મ કરવા પડે છે. તો આ બધી જ પરફોર્મન્સ ને બધું થાય છે ધેટ્સ આપણા અંદર લિવિંગ છે. પ્લાન્ટ્સ છે સ્ટેડી છે ઇટ મીન્સ કે એની અંદર કેવા છે? ડેડ છે. Another difference between the animal and plant is in the pattern of growth. આપણા બંનેના ગ્રોથ ની અંદર શું થાય છે? ડિફરન્સ જોવા મળે. કઈ રીતે? ચેક કરો. The growth in plants is limited to certain region. એટલે કે આ પ્લાન્ટ છે તો એની સ્ટેમ થ્રુ એની લેફ્ટ હેન્ડ સાઈડ, રાઈટ હેન્ડ સાઈડ ઓર અપવર્ડ હું આ ત્રણે ત્રણ ડિરેક્શન ની અંદર ચેક કરું તો લિમિટેડ રિજિયન ની અંદર શું કરે છે? ગ્રોથ કરશે. એવું નહીં કે આનો ગ્રોથ છે બહુ દૂર સુધી જોવા મળે. એટલે કે એની લિમિટેડ સ્ટ્રેન્થ હશે ત્યાં સુધી શું કરે છે? ગ્રોથ કરે છે. While this is not so in animals. એનિમલ્સ ની અંદર આવું જોવા નહીં મળે કે જેટલા સાઈઝ માટે તમારા હેન્ડ હશે એનાથી થોડા મોટા તમારા લેગ્સ હશે. ઇટ મીન્સ કે એ બંનેની રિજિયન ની અંદર શું થઈ જાય છે? ચેન્જીસ જોવા મળે છે. સો એનો ગ્રોથ છે થોડો ડિફરન્ટ છે કમ્પેર ટુ પ્લાન્ટ્સ. There are some tissues in plant that divide throughout their life. એટલે કે પ્લાન્ટ્સ ની અંદર અમુક ટિશ્યુઝ એવા છે કે આખી લાઈફ ફોર્મમાં શું થાય છે? ડિવાઈડ થાય છે. Also these tissues are localized in certain region. અને એની અંદર સર્ટેન રિજિયન હશે ત્યાં શું થશે કે કોઈ ટિશ્યુઝ છે એ જોવા મળશે. અને આ તો કોમન છે કે કોઈ એનિમલ હોય કે કોઈ પ્લાન્ટ હોય એના સ્પેસિફિક ફંક્શન્સ માટે ક્લસ્ટર ઓફ સેલ્સ છે એ કોઈ એક પર્ટિક્યુલર લોકેશન ઉપર જ જોવા મળે છે.
based on the dividing capacity of the tissues, and various plant tissues can be classified as growing or meristematic tissues and permanent tissues. હવે તમને પ્લાન્ટ ની અંદર એક પાછા ફર્ધર બે ટિશ્યુઝ ના ટાઈપ પડ્યા. નોર્મલી ટિશ્યુ ના ફર્ધર બે ટાઈપ છે, એનિમલ પ્લાન્ટ છે તો એના ફર્ધર બે છે, એક છે મેરિસ્ટેમેટિક અને બીજું છે પરમાનન્ટ. મેરિસ્ટેમેટિક હોય ને મીન્સ ધેટ કે શું કરે છે, ગ્રોથ કરે છે. ઓકે, cells growth in animals is more uniform. તો હ્યુમન બીંગ્સ છે અથવા તો કોઈ એનિમલ છે એની અંદર સેલ નો જે ગ્રોથ છે યુનિફોર્મ હશે, બટ પ્લાન્ટ્સ ની અંદર એ યુનિફોર્મ જોવા નહીં મળે. એનું અમુક ડિરેક્શન્સ માં બહુ વધારે ગ્રોથ થશે, અમુકમાં સાવ ઓછો ગ્રોથ થાય છે, એટલે કે યુનિફોર્મ નથી. So there is no such demarcations of dividing and non dividing region in animals. એટલે કે એનિમલ્સ હોય તેની અંદર ડિવાઇડેશન થતું હોય કે ના થતું એની બહુ રિઝન્સ માં ડિફરન્સ નહીં જોવા મળે, પણ પ્લાન્ટ હશે તો એની અંદર બહુ મોટો ડિફરન્સ જોવા મળે છે. And the structural organizations of the organ and organ system is far more specialized and localized in complex animals than have even in very complex plant. એટલે કે મેઇનલી જે કોમ્પ્લેક્સ પ્લાન્ટ નું સ્ટ્રક્ચર છે અને કોમ્પ્લેક્સ એનિમલ નું સ્ટ્રક્ચર છે એ તમને ક્યારેક થોડુંક સ્પેશિયલાઇઝ્ડ એની અંદર જોવા મળે, કે જ્યારે બહુ મોર કોમ્પ્લેક્સ હોય ને ત્યારે કે એનું ઓર્ગન છે અથવા તો એ ઓર્ગનનું કોઈ ફંક્શન છે તો એ બંને તમને કોઈ વાર સિમિલર જોવા મળશે. This fundamental difference reflect the different mode of life pursued by the two major groups of organisms, particularly in their different feeding method. એટલે કે નોર્મલ છે ફીડિંગ મેથડ નો મીનિંગ કે આપણે જે કોઈ પણ ફૂડ ગેઇન કરીએ છીએ એની અંદર પ્લાન્ટ્સ ની અંદર અને આપણા અંદર થોડો ઘણો ડિફરન્સ જોવા મળે છે. પ્લાન્ટ છે તો એ પોતે શું કરે છે, પોતાનું ફૂડ પ્રિપેર કરે છે બાય ધ ફોટોસિન્થેસિસ, અને એ ફૂડને ગેઇન કરીને શું કરે છે, પોતાનો ગ્રોથ કરશે. એનિમલ્સ છે તો એ શું કરશે કે એનિમલ્સ પોતે ફૂડ પ્રિપેર નથી કરી શકતા, પણ એ ફૂડ માટે બીજા ઉપર ડિપેન્ડન્ટ છે, અને બીજા ઉપર ડિપેન્ડન્ટ છે મીન્સ પ્લાન્ટે જે કોઈ પણ ફૂડ પ્રિપેર કર્યું છે એ ફૂડનો શું કરે છે, પોતે ગેઇન કરે છે. ઇટ મીન્સ ફ્રૂટ, પછી કોઈ ફ્લાવર્સ હોય તો એ બધાનો આપણે શું કરીએ છીએ, યુઝ કરીએ છીએ. Also they are differently adapted for a sedentary existence on one hand and the active locomotion on the other, contributing to this difference in organ system design. એટલે કે નોર્મલી આપણા અંદર બે હેન્ડ છે, બે લેગ છે, આઈઝ, નોઝ, ઇયર્સ, તો આ બધી સિસ્ટમ્સ આપણા અંદર છે, મીન્સ ઓર્ગન્સ છે. આ બધા જ ઓર્ગન્સ સ્પેશિયલ લોકેશન ઉપર જ આપણને જોવા મળે છે. ઇટ મીન્સ ધેટ કે આ બધી વસ્તુ એનિમલ ની અંદર તમને જોવા મળે છે, ઇટ મીન્સ લોકોમોલેશન્સ છે એ તમને આપણા અંદર જોવા મળે છે, પણ એ જ વસ્તુ તમે જો પ્લાન્ટ્સ ની અંદર ચેક કરો તો પ્લાન્ટ્સ ની અંદર આ હેન્ડ, ઇયર, આઈઝ, નોઝ એવું કઈ જોવા મળતું નથી. And it is with the reference to these complex animal and plant bodies what we now talk about the concept of the tissues in some detail. It means કે હવે આપણે આ tissues ને જે બેઝિક નીડ્સ હતી, બેઝિક કન્સેપ્ટ હતો એ આપણે શીખ્યા. હવે આ જ બધા tissues ને આપણે શું કરવાનું છે, ડિટેલમાં સ્ટડી કરવાના છે. બરાબર? ઓકે, હવે જો આપણી પાસે નેક્સ્ટ ક્વેશ્ચન હતો that explain in detail with suitable diagram about the meristematic tissue. યાદ હોય તો આ પ્લાન્ટ જે ટિશ્યુ છે, પ્લાન્ટ ટિશ્યુ એના ફર્ધર ટુ ટાઈપ પડે છે, એક મેરિસ્ટેમેટિક ટિશ્યુ હતા અને બીજા પરમનન્ટ ટિશ્યુસ હતા. તો અત્યારે આપણે શેની વાત કરવાની છે, મેરિસ્ટેમેટિક ટિશ્યુસ છે એની વાત કરવાની છે. સો એના માટેની ડાયાગ્રામ છે ઓલરેડી આપણે ડ્રો કરી છે. હવે આની અંદર મેઇનલી યાદ હોય તમને તો આપણે જે ચેક કર્યું હતું તો મેરિસ્ટેમેટિક છે એને ફર્ધર કેવું હોય તો એ છે શું ફોર્મ કરાવે છે, તો એ ગ્રોથ છે, એ ગ્રોથ ક્રિએટ કરે છે ઇન પ્લાન્ટ્સ. એટલે કે એ થોડું શું કરે છે, પોતાના પ્લાન્ટનો ગ્રોથ એટલે કે એનું મૂવિંગ ફૂડ કરાવશે, પણ એની પોઝિશન ફિક્સ છે, ગ્રોથ થાય છે. એટલા માટે આપણે કહી શકીએ કે એવું ટિશ્યુ છે કે ગ્રોથ કરાવી શકે એવું ટિશ્યુ આપણી પાસે અવેલેબલ છે. હવે એને ચેક કરવા માટે ફર્સ્ટ ઓફ ઓલ આપણે અહીંયા બે જાર લીધેલા છે, જાર 1 એન્ડ જાર 2, અને એના ઉપર ઓનિયન બલ્બ રાખેલા છે. એના રૂટ્સ નો ગ્રોથ થાય છે કે નથી થતો કે કઈ રીતે થાય છે એની એક્ટિવિટી તમને આપી છે. ચેક કરો પેજ નંબર 69 ઉપર 6.2 પ્લાન્ટ ટિશ્યુઝ, 6.2.1 મેરિસ્ટેમેટિક ટિશ્યુઝ છે. એમાં જો ડાયાગ્રામ ડ્રો થઈ ગઈ છે. હવે એ ડાયાગ્રામ નીચે એક્ટિવિટી આપી છે 6.1 ટેક અ 2 ગ્લાસ જાર્સ એન્ડ ફિલ ધેમ વિથ વોટર. એટલે કે આપણે બે જાર છે, જાર 1 જાર 2 લીધા છે, એની અંદર શું ફિલ અપ કરેલું છે તો વોટર ને ફિલ અપ કર્યું છે. Now take 2 onion bulbs and place one on each jar as shown in figure.
એટલે કે બંને જગ્યાએ આપણે શું કીધું છે ઓનિયન બલ્બ લીધી છે એવી રીતે પુટ કરવાની છે કે જેનાથી તમારો ઝાડ છે કેવો થઈ જાય કમ્પ્લીટલી પેક થઈ જાય ક્લોઝડ કન્ડિશનમાં આવી જાય. Observe the growth of the roots in both the bulbs for a few days. એટલે કે મારી પાસે આ જે બ્લેક કલરના ડ્રો કર્યા છે શું છે એના રૂટ્સ છે. તો આ રૂટ્સ ને શું કરવાનું છે તો એ રૂટ્સ નો ગ્રોથ કેટલો થાય છે કઈ રીતે એનો ગ્રોથ થાય છે આ બધી જ ટર્મ્સ આપણે થોડાક દિવસો માટે શું કરવાની છે ઓબ્ઝર્વ કરવાની છે. Measure the length of the root on day 1, day 2 and day 3. It means કે આપણે આ જે રૂટ્સ છે એની લેન્થ ને પણ મેઝર કરવાની છે. એની લેન્થ કેટલી થઈ છે એને મેઝર કરવા માટે આપણે કેટલા દિવસો નક્કી કરીશું તો day 1, day 2, day 3 મીન્સ કે આપણે આમાં 3 દિવસો કીધા છે આપણે નિયર અબાઉટ પર વીક એક આખું વીક છે એને મેઝર કરીશું. On day 4 cut the root tips of the onion bulb in jar 2 by about 1 cm. એટલે કે મારી પાસે આ jar 1 છે મને રૂટ્સ ની લેન્થ વધારે દેખાય છે એને હું શું કરી દઉં છું પાછા કટ કરી દઉં છું 1 cm જેટલા. After this observe the growth of roots in both the jars and measure their lengths each day for 5 more days. એટલે કે મેં એક વીક સુધી એમને ગ્રોથ થવા દીધો પછી મેં 1 cm જેટલા કટ કર્યા ફરીથી પાછું એક વીક સુધી શું કરીશ એનો ગ્રોથ કેટલો થાય છે હું ચેક કરું છું. And record the observations in the table like the table below. જો નીચે જે ટેબલ આપ્યું છે એમાં 4 1 4 2 લખ્યું છે અને 5 days કે કેટલા કેટલા સેન્ટીમીટર એની લેન્થ થાય છે સેન્ટીમીટર્સ તમારે લખવાના છે. Okay. From the above observations, answer the following questions. હવે આપણે આમાં શું કરવાનું છે નીચેના છે એમને આન્સર્સ આપવાના છે. Which of the onion bulb has longer roots? Why? Second question છે do the roots continue growing even after we have removed their tips? એટલે કે આપણે એમને કાપી નાખ્યા એ કાપી નાખ્યા પછી પણ એનો ગ્રોથ થાય છે કે નથી થતો? After that, why would the tips stop growing in jar 2 after we cut them? jar 2 ની અંદર મેં કાપી નાખ્યા પછી એનો સ્ટોપ થઈ જાય છે તો શું કામ થાય છે? મીન્સ કે આ બધા જ ક્વેશ્ચન્સ છે ને આ 3 એ 3 છે એ જેના આન્સર થશે કે એની અંદર આ પ્રેઝન્ટ છે એટલે આવું થશે આ પ્રેઝન્ટ છે એટલે આવું થશે એ જેના આન્સર છે. પણ એ થિયરીમાં આપણે ચેક કરીએ તો બેટર સમજાશે. ચેક કરો. The growth of the plant occurs only in certain specific region. એટલે કે મારી આ ઓનિયન બલ્બ તો આખી હતી પણ એનો ગ્રોથ છે એ સ્પેસિફિક રિજિયન ની અંદર થાય છે. ઇટ મીન્સ કે એના રૂટ્સ છે આ રૂટ્સ ની અંદર શું થાય છે એનો ગ્રોથ થાય છે. This is because the dividing tissue આ શેના લીધે થાય છે because of the dividing tissue કાંઈ ડિવિઝન પોસિબલ છે ડિવાઇડેશન પણ અહીંયા ડિવાઇડેશન પોસિબલ છે ધેટ્સ અહીંયા શું થાય છે ગ્રોથ થાય છે. ઉપર ડિવાઇડેશન પોસિબલ નથી ધેટ્સ ત્યાં ગ્રોથ થતો નથી. Also known as the meristematic tissue એટલે કે જે જગ્યાએ ગ્રોથ થઈ શકે એવું છે એ જ જગ્યા એટલે કે એ જ પ્લેસ એને શું કહેવાય છે લોકેશન ને તો મેરિસ્ટેમેટિક ટિશ્યુ કહેવાય છે. And is located only at this point કે જે પોઈન્ટ ઉપર શું થાય છે ગ્રોથ થાય છે ત્યાં જઈને શું કરવામાં આવે છે લોકેટ કરવામાં આવે છે. Depending the region where they are present meristematic tissues are classified as apical, laterals and intercalary. જો આપણી પાસે છે એપિકલ અને ઇન્ટરકેલરી ઓલસો લેટરલ તો આ ત્રણેયમાં શું થાય છે પોતે સેપરેટ થાય છે એટલે કે ક્લાસિફાઈડ થાય છે. હવે એ ત્રણેય વિશે ડિટેલમાં છે. New cells produced by meristem are initially like those of the meristem itself, but as they grow and mature their characteristics slowly change and they become differentiated as the component of other tissues. નોર્મલ છે કે તમારા ન્યુ સેલ્સ જે પ્રોડ્યુસ થાય છે તે ન્યુ સેલ્સ પ્રોડ્યુસ થાય એના પ્રોડ્યુસ થવા માટે કોઈ ઇનિશિએશન હશે ઇનિશિએશન એટલે કે કોઈ સ્ટાર્ટિંગ પોઈન્ટ હશે એ સ્ટાર્ટિંગ પોઈન્ટ થી શું થાય છે પોતાની જાતે ગ્રોથ કરે છે. પણ જો એ ગ્રોથ છે એ મેચ્યોરિટી લેવલ ઉપર આવી ગયો તો એ મેચ્યોરિટી લેવલ ઉપર આવી જશે ને પછી એની કેરેક્ટરિસ્ટિક કેવી થઈ જશે સ્લોલી ચેન્જ થશે એટલે કે પછી એ પહેલાની જેમ ગ્રોથ કરતો તેવો ગ્રોથ કરી શકશે નહીં. એની કમ્પેરિઝન આપણા જોડે કરીએ. અત્યારે નોર્મલી આપણે 40 યર્સ ના હોય ને ત્યાં સુધી આપણે સફિશિયન્ટલી ફૂલ વર્ક કરી શકીએ પણ આફ્ટર ધ 40 યર આપણે વર્ક નથી કરી શકતા. રીઝન કે આપણે શું થઈ જાય છે વૃદ્ધ થઈ જાય છે ગઢા થઈ જાય છે. એ જ કન્ડિશન આમાં કે જ્યાં સુધી મેચ્યોરિટી લેવલ હશે ત્યાં સુધી આનું શું થાય છે ગ્રોથ એની જાતે કરે છે. બટ જ્યારે પણ એની મેચ્યોરિટી લેવલ આવી ગઈ તે મેચ્યોરિટી લેવલ આવશે પછી એનો ગ્રોથ છે એનો ચેન્જીસ જે હોતી જશે સ્લોલી થશે એટલે કે જે પહેલા થતો તેટલો બધો ગ્રોથ થઈ શકશે નહીં. Apical meristem is present at the growing tips of the stem. એટલે કે જે જગ્યાએથી ગ્રો થતું હોય એની ટિપ્સ ઉપર કોણ પ્રેઝન્ટ હોય એપિકલ મેરિસ્ટેમ છે એ પ્રેઝન્ટ હશે.
and roots and increase the length of the stem and the roots. એટલે કે શું કરે છે તો એની લેન્થ ને અને આ ગ્રોથ ને શું કરે છે ઇન્ક્રીઝ કરે છે. તો કોણ ઇન્ક્રીઝ કરે છે તો એપિકલ મેરિસ્ટેમ છે એને ઇન્ક્રીઝ કરે છે. The growth of the stem or roots increase due to the lateral meristem. જો તમને એક્ઝેક્ટલી નીચે પણ દેખાય છે લેટરલ મેરિસ્ટેમ જે આપણે બે લાઇન્સ ડ્રો કરી છે તો તેનાથી પણ કોઈ રૂટ્સ છે કે કોઈ સ્ટેમ છે તે સ્ટેમ ની આપણે શું કરીએ છીએ ગ્રોથ નક્કી કરીએ છીએ અથવા તો ઇન્ક્રીઝ કરી શકીએ છીએ. સો ગ્રોથ યુઝ કરવામાં મીન્સ ઇન્ક્રીઝ કરવામાં બંનેનો યુઝ થયો, એપિકલ નો પણ યુઝ થયો અને લેટરલ નો પણ યુઝ થયો. તો સપોઝ હું અહીંયાથી ગ્રોથ એન્ડિંગ પોઈન્ટ છે સેન્ટર પોઈન્ટ આપણે ડ્રો કર્યો હતો ત્યાંથી જો હું ગ્રોથ કન્સિડર કરું તો એ લેટરલ મેરિસ્ટેમ થી ગ્રોથ થયો છે. ઇફ આ ટિપ્સ થી આગળ ગ્રોથ કરતો હોય તો એનાથી થયો છે તો એપિકલ મેરિસ્ટેમ થી એનો ગ્રોથ થયો છે. Intercalary meristem seen in some plants is located near the node. Node નો મીનિંગ કે જ્યાં પ્રોબેબિલિટી 0 છે એટલે કે ત્યાં કોઈ વસ્તુ આજુબાજુમાં અવેલેબલ નથી. તો એવી જ્યાં કોઈ પણ વસ્તુ આજુબાજુમાં અવેલેબલ નથી તે જગ્યાએ શું જોવા મળે છે ઇન્ટરકેલરી મેરિસ્ટેમ જોવા મળે છે. એટલે કે એક્ઝેક્ટલી એટ ધ સેન્ટર ઓફ ધ સ્ટેમ એ તમને જોવા મળે છે. Now on your page number 70, cells of meristematic tissues are very active. They have dense cytoplasm. Cytoplasm already last chapter of માં આવ્યું હતું પણ આમની પાસે જે સાઇટોપ્લાઝમ હશે ને કેવો છે એકદમ ડેન્સ એટલે કે એની ડેન્સિટી બહુ વધારે હશે. Thin cellulose wall and prominent nuclei. Prominent nuclei એટલે કે એની પાસે ન્યુક્લિયસ પણ અવેલેબલ છે. ઓલસો એની પાસે જે સાઇટોપ્લાઝમ છે કેવું છે એની ડેન્સિટી બહુ જ વધારે છે અને એની જે સેલ વોલ છે એ શેની ક્રિએટ થયેલી હશે તો સેલ્યુલોઝ થી ક્રિએટ થઈ હશે. They lack vacuoles. Vacuoles જે આપણી અંદર હતા એ આ પ્લાન્ટ સેલ્સ ની અંદર તમને જોવા મળતા નથી. So can we think why they would lack of vacuoles? તો આ શું કામ આવું થાય છે તો આપણે જે આગળના ચેપ્ટરમાં ફંક્શનિંગ્સ જોયા હતા ને ફંક્શનિંગ વાઇઝ શું થાય છે તે ફંક્શનિંગ વાઇઝ એની અંદર શું છે તો લેક ઓફ ધ વેક્યુલ્સ છે જોવા મળે છે. આ એક્સપ્લેનેશન છે અબાઉટ ધ મેરિસ્ટેમેટિક ટિશ્યુ. હવે ચલો ચેક કરો ફર્ધર. આપણા જે પેજ નંબર 69 માં જે ત્રણ ઇન્ટેક્સ્ટ ક્વેશ્ચન્સ હતા જે એક્ટિવિટીમાં આવ્યા હતા એને જો ફર્સ્ટ ક્વેશ્ચન which of the two onion has longer roots? Why? બંનેમાંથી કોની અંદર સૌથી મોટા રૂટ્સ હશે તો જેના અંદર આપણે એપિકલ મેરિસ્ટેમ છે એને કટ કરી નાખ્યું હતું એના સિવાયનો બીજો હશે એમાં શું થશે તો એના રૂટ્સ છે એનો ગ્રોથ વધારે જોવા મળશે. સપોઝ હું ઝાડ 2 માંથી 1 સેન્ટીમીટર જેટલું કટિંગ કરી દઉં છું તો ઝાડ 1 છે એની અંદર મને શું જોવા મળશે વધારે ગ્રોથ જોવા મળે છે. સેકન્ડ ક્વેશ્ચન do the roots continue growing even after we have removed the tips? જો તમે ટિપ્સ રિમૂવ કરશો તો ગ્રોથ થશે પણ એટલો બધો નહીં થાય કારણ કે ગ્રોથ ફોર્મ કરવામાં એપિકલ પણ યુઝ થાય છે અને લેટરલ પણ યુઝ થાય છે. તો તમે એપિકલ કટ કરી નાખ્યું તો ગ્રોથ કરશે પણ એ ક્યાંથી કરશે લેટરલમાંથી. પણ જેટલો ગ્રોથ એપિકલ અને લેટરલ કમ્બાઇન ફોર્મમાં યુઝ કરીને કરતા હતા એનાથી થોડો કેવો થઈ જશે ઓછો થશે. એન્ડ થર્ડ વન why would the tips stop growing in jar 2 after we cut them? જો તમે રૂટ્સ ને જ કાપી નાખ્યા છે ઇટ મીન્સ કે એની અંદર લેટરલ પણ નથી કે એપિકલ પણ નથી તો આ બંને જો જતા રહેશે તો પછી એનો ગ્રોથ થઈ શકશે નહીં કારણ કે આ બંને શું કરે છે કોઈ પણ સ્ટેમ હોય કે રૂટ્સ એનો શું કરે છે ગ્રોથ કરવા માટે યુઝફુલ થાય છે. સો આ એક્સપ્લેનેશન છે અબાઉટ ધ મેરિસ્ટેમેટિક ટિશ્યુઝ.